તો ગુજરાતભરમાં મહાપાલિકા અને જિલ્લા ભાજપ પ્રમુખની મોડી સાંજ સુધી જાહેરાત થવાની છે આજે। ત્યારે વડોદરામાં શહેર ભાજપ પ્રમુખની પસંદગી માટે સંકલન બેઠક યોજાઈ, જેમાં વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય ઉપરાંત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। સંગઠનની બેઠક બાદ ક્લસ્ટર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તમામ 44 નામો ઉચ્ચ નેતાઓ સમક્ષ મૂકવામાં આવશે અને 44 સિવાય પણ અન્ય કોઈને પ્રમુખ બની શકે છે તે અંગે પ્રદેશ સમિતિ નક્કી કરશે। આ સાથે શહેરના સંકલન સમિતિના હોદ્દેદારોએ આપેલા સૂચનોને ધ્યાનમાં રાખી તમામ વિગતો પ્રદેશના નેતાઓને જાણ કરવામાં આવશે। વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું। બરોબર, મારે કાલે સવારે પાણી પાવા માટે આવ્યો હતો અને આ બળજબરીથી આવ્યા પોલીસવાળા અને ઓડા કંપનીવાળા